સમૂહ લગ્ન કરવાના હતા તો આમાં આ જે જાનવાળા છે કે ગયા વર્ષે પણ એક કપલના લગ્ન કર્યા હતા ને એને કરિયાવર નહોતો આપ્યો તો કે આ વખતે લગ્નમાં તમને આપીશું એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આ ભાઈ આવું કરેલું છે એમ એટલે એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી તો પછી કરીશું પરંતુ અત્યારે જે હંમેશા આપણે એવું વિચારતા હોય કે એક વખત લગ્ન નક્કી થયા પછી મરણ થયું હોય તો પણ લગ્ન અટકતા નથી તો આવા સંજોગોમાં જો આ લોકો તૈયાર હોય તો પોલીસ તરફથી અમે આ લગ્ન સંપન્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. પ્રાથમિક વિગત તમે લીધી, શું વિગતમાં સામે આવ્યું? વિગતમાં એ જ સામે આવ્યું કે જેનો મુખ્ય આયોજક છે એ અત્યારે નથી અને એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી. તો અમે એ લોકોને એવું કીધું હતું કે જ્યારે તમારે 28 વર અને 28 કન્યા પક્ષ હોય તો એટલા બધામાંથી કોક તો એના સંપર્કમાં અહીંયા પરિવ્યવસ્થા થઈ રહી છે કે નથી થઈ રહી એ જાણવું જોઈએ પણ માનો કે એ લોકોએ નથી જાણ્યું અને અમે હવે આવી ગયા છે તો ઘણા વર રાજા અને કન્યા પક્ષ વાળા જતા રહ્યા છે પણ જે છે તે અને જે આવી શકે છે તે લોકોના લગ્ન સંપન્ન કરાવવાની કાર્યવાહી પોલીસ તરફથી કરીશું. હા, ગોર મહારાજ છે એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું. હા, એ પહેલા આપણે અત્યારે પ્રાયોરિટી એ છે કે આ લોકોનું મુહૂર્ત જળવાઈ રહે એમ પછી તો તમે સાહેબ અત્યારે તમે અહીંયા પહોંચ્યા છો તો તમારા દ્વારા કોઈ વ્યવસ્થા સાહેબ અત્યારે? હા, એના માટે જ જઈએ છીએ પછી જે લોકો મુખ્ય આરોપીમાં મુખ્ય વ્યક્તિ કોણ છે જે એ બેન કેમ ગયા ઓલા કઈ ના 100% કોર્ટમાં સમસ્ત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું જેના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર આ સ્થળે હાજર નથી રહ્યા અને એમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે. આ બાબતની જાણ થતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આ જે સમૂહ લગ્ન છે જે લગ્નની વિધિ છે તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે 3 થી 4 દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે.